નમસ્કાર મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું સુરતની લાગણીસભર પ્રેમ કથા। સુરત શહેરની ગરમીભરી એક સવાર હતી। સૂર્ય હજુ આખો ઉગ્યો પણ ન હતો અને શહેરના રસ્તાઓ પર ધીમે ધીમે ચહલપહલ થવા લાગી હતી। નાની મોટી ફેક્ટરીઓ, બિલ્ડિંગ સાઇટો અને બજારના રસ્તાઓ પર લોકો પોતાના દિવસની શરૂઆત કરવા નીકળી પડ્યા હતા। એ જ ભીડમાં માથા પર જૂનો દુપટ્ટો બાંધેલી, હાથમાં ટિફિન અને પાણીની બોટલ લઈને ચાલતી એક સ્ત્રી પણ હતી, જયા। જયા માટે આ દિવસો નવા ન હતા। રોજ સવારના 5 વાગે ઉઠીને ચૂલ્હો સળગાવીને ટિફિન બનાવવું, 2 રોટલી અને થોડી શાકભાજી બાંધવી, પછી ઘરના નાના મોટા કામ પૂરા કરીને મજૂરી માટે નીકળી જવું, એ તેનું જીવન હતું। કોઈ દિવસ ઈંટ ઉઠાવવાની, કોઈ દિવસ રેતી ખસેડવાની, તો કોઈ દિવસ સાઇટ પર પાણી ભરવાની। ક્યાં મજૂરી મળશે એ ક્યારેય નક્કી ન હોતું। તેના માટે જીવન કઠિન હતું, પણ મનોબળ કઠિનતાથી પણ વધારે મજબૂત હતું। જ્યાં એકલી જ હતી। પતિએ વર્ષો પહેલાં તેને છોડી દીધી હતી। સંતાનો ન હતા અને માતા પિતાનું ઘર પણ હવે દૂર થઈ ગયું હતું। હવે એની દુનિયા માત્ર એની જ હતી। મજૂરી, ખાવું, સૂવું અને ફરી બીજા દિવસે એ જ સંઘર્ષની શરૂઆત। તે દિવસ પણ જયા સુરતના નવા બિલ્ડિંગ સાઇટ તરફ જઈ રહી હતી। ત્યાં નવા મકાનનું બાંધકામ ચાલુ હતું અને નવા મજૂરોની જરૂર હતી। સાઇટ પર પહોંચતા જ એને એક માણસ મળ્યો। ઊંચો, ગોરો, મજબૂત શરીર અને આંખોમાં અજીબો આકર્ષણ ધરાવતો એ હતો રમેશ, એ સાઇટનો મકાદમ। નમસ્તે સાહેબ, જયાએ હાથ જોડીને કહ્યું। નમસ્તે, તમારું નામ? રમેશે મીઠી હાસ્ય સાથે પૂછ્યું। જયા: સરસ જયા, આજે તમને રેતી ભરવાની સાથે ઈંટ ગોઠવવાનું કામ પણ આપું છું, કરશે ને? હા સાહેબ, કરી લઈશ। જયા કામમાં લાગી ગઈ। રેતી ભરવી, ઈંટ ઉઠાવવી થકાડે એવું કામ હતું, પણ એની આદત હતી। આખો દિવસ એ નિષ્ઠાપૂર્વક કામ કરતી રહી। વચ્ચે વચ્ચે રમેશ ત્યાં આવીને જોઈ જતો। એની આંખોમાં અજાણી કાળજી દેખાતી હતી। સાંજ પડે ત્યારે જયા થાકીને બેસી ગઈ। રમેશ ત્યાં આવ્યો અને એક ગ્લાસ પાણી આપ્યો। લો, પાણી પી લો। આજે ઘણું કામ કર્યું તમે। જયા થોડી શરમાઈ ગઈ। આભાર સાહેબ। આ એ દિવસ હતો જ્યારે પહેલી વાર જયાએ આંખો દ્વારા કોઈની કાળજી અનુભવી। એ કાળજી જે વર્ષોથી એને કોઈએ આપી ન હતી। આગળના દિવસોમાં પણ એ સાઇટ પર જયા જતી રહી। દરરોજ રમેશ સાથે થોડી વાતો થતી, ક્યારેક કામ વિશે, ક્યારેક જીવન વિશે। ધીમે ધીમે એ વાતોમાં મિત્રતા ઝળકવા લાગી। એક દિવસ વરસાદ પડતો હતો। બધા મજૂરોને કામ અટકાવી દેવું પડ્યું। બધા એક ખૂણામાં બેસી ગયા। રમેશ પણ ત્યાં આવ્યો। જયા, તમે ક્યાંથી આવો છો? એણે પૂછ્યું। એક નાનકડા ગામથી। અહીં રોજીરોટી માટે આવું છું। એકલી રહો છો? હા, હવે તો આ જ મારો જીવ છે। રમેશ થોડી વાર ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, એકલા જીવવા જેટલું કઠિન કંઈ નથી, પણ તમે મજબૂત છો। જયા એની આંખોમાં જોયું। એ આંખોમાં કંઈક અલગ જ હતું। કાળજી પણ હતી, પ્રેમ પણ, અને કદાચ કોઈ અઘોષિત લાગણી પણ। દિવસો પસાર થતા ગયા। રમેશ અને જયા વચ્ચેનો સંબંધ હવે મજૂર અને મકાદમથી આગળ વધીને મિત્રતા સુધી પહોંચ્યો હતો। એકબીજા સાથે વાત કરવા માટે હવે બહાના જોઈએ નહીં, બંનેની આંખો જ વાતો કરતી।
એક સાંજ કામ પૂરું થયા બાદ રમેશે કહ્યું, જયા, થોડી વાર બેસી જશો મારી સાથે? નજીકમાં એક ચાની દુકાન છે. જયા પહેલાં તો શરમાઈ ગઈ, પછી માથું હલાવી દીધું. બંને ચા પીવા ગયા. વરસાદ પછીનો ઠંડો માહોલ, ગરમ ચાની ચૂસ્કીઓ અને વચ્ચે શાંત વાતાવરણ. એ પળોમાં બંને વચ્ચેની દૂરીઓ ઘટતી ગઈ. જયા, રમેશે ધીમેથી કહ્યું, તમે ખૂબ સુંદર છો. જયા શરમાઈને નીચું જોયું. દિલની ધડકન થોડી તેજ થઈ ગઈ. એ શબ્દો કોઈએ વર્ષો પછી એને કહ્યા હતા. હું સાચું કહું છું, તમારું મન, તમારો સ્વભાવ બધું જ અદ્ભુત છે. જયા કશું બોલી ન શકી. એના હોઠ પર હળવું સ્મિત હતું. એ પળોમાં કંઈ અજબ થઈ રહ્યું હતું. બે તૂટેલા દિલો ધીમે ધીમે એકબીજામાં શાંતિ શોધી રહ્યા હતા. આગલા દિવસોથી જયા અને રમેશ વચ્ચેનો સંબંધ હવે ફક્ત કામચલાઉ વાતચીત સુધી મર્યાદિત નહોતો રહ્યો. હવે એ વાતોમાં લાગણીઓ છલકાતી હતી. આંખોમાં એકબીજા માટેની કાળજી દેખાતી હતી. દિવસભરનું કઠિન મજૂરીનું જીવન સાંજે જ્યારે રમેશની સાથે 2-4 મિનિટની વાતોથી પૂરું થતું, ત્યારે જયા માટે એ આખા દિવસની થાકને ભૂલાવી દે તેવું બની જતું. એક શુક્રવારની સાંજ હતી. 60 પરનો કામ થોડી વહેલી પૂરી થઈ ગઈ હતી. બધા મજૂર પોતાના ઘરે નીકળી ગયા હતા, પણ જયા હજુ ઈંટ ગોઠવતી રહી. એ કામ પૂરું કરવા માગતી હતી, જેથી બીજા દિવસે આરામથી નવું કામ શરૂ કરી શકે. એ જ સમયે રમેશ ત્યાં આવ્યો. જયા, હજુ સુધી કામ કરી રહ્યા છો? હા, થોડું જ બાકી છે, પૂરું કરી લઈશ. આવો, થોડો આરામ કરી લો, હું ચા લાવ્યો છું. જયા હસીને બેસી ગઈ. ચાની ગરમ સુગંધ વચ્ચે બંનેની વચ્ચે શાંતિ છવાઈ ગઈ. થોડી વાર પછી રમેશે ધીમેથી પૂછ્યું, જયા, ક્યારેક એવું લાગે છે કે તમે તમારા દુઃખને ખૂબ અંદર રાખો છો, ક્યારેય બહાર નથી આવવા દેતા. જયા થોડું મૌન રહી, આંખોમાં દૂર ક્યાંક તાકતી રહી. જીવન જ એવું છે રમેશજી, દુઃખને બહાર લાવીએ તો એ વધારે દુઃખ આપે, અંદર રાખીએ તો સહન કરી શકીએ. રમેશે વાત પર ચૂપ રહી ગયો. પછી ધીમેથી એણે હાથ આગળ વધારીને જયાનો હાથ પોતાના હાથમાં લીધો. જયા થોડી ગભરાઈ ગઈ, પણ એ હાથની ગરમાશમાં એને એક અનોખું સાંત્વન લાગ્યું. જયા, હવે તમે એકલા નથી. આ શબ્દોએ એની અંદર કંઈક હલાવી દીધું. વર્ષો સુધી જે શબ્દો સાંભળવાની આશા એણે ગુમાવી દીધી હતી, આજે એ શબ્દો એની સામે ઊભા હતા. તે દિવસ પછી રમેશ અને જયાનો સમય હવે ફક્ત સાઇટ પૂરતો નહોતો. ક્યારેક બંને સાથે ચા પીતા, ક્યારેક બજારમાં ફરી આવતા, તો ક્યારેક કોઈ બાંધકામની ખાલી જગ્યામાં બેસીને કલાકો સુધી વાતો કરતા. એક સાંજ વરસાદ ફરીથી વરસતો હતો. સાઇટ પર કોઈ નહોતું. બધા મજૂરો વહેલા ઘરે ચાલી ગયા હતા. જયા અને રમેશ બંને એક નાની ઝૂંપડીમાં વરસાદથી બચવા માટે ઊભા હતા. બહાર વીજળી ચમકતી, વરસાદના ટીપાં જમીન પર નાચતા અને અંદર બે દિલો વચ્ચેનું અંતર ઘટતું જતું. રમેશજી, જયાએ ધીમેથી કહ્યું, હા, શું ક્યારે એવું થયું છે કે કોઈની આંખોમાં જોઈને દિલ ધડકવા લાગે? રમેશે હળવું સ્મિત કર્યું. હા, અને હમણાં એ જ થઈ રહ્યું છે. જયા શરમાઈને આંખો નીચે કરી દીધી. એ પળમાં બંને વચ્ચે શબ્દો બિનજરૂરી થઈ ગયા. આંખો જ વાતો કરતી હતી.
રમેશે ધીમેથી જયાનો હાથ પકડ્યો. એ હાથમાં એક અજબ ગરમાશ હતી. એ ગરમાશ વર્ષોથી ખોવાયેલા પ્રેમની લાગણી ફરીથી જીવંત કરતી હતી. થોડો સમય મૌન રહ્યું. પછી રમેશે ધીમેથી એની પાસે આવીને એના ચહેરા પર હાથ ફેરવ્યો. જયા એ આંખો બંધ કરી લીધી. એ સ્પર્શ એ માટે નવો પણ એટલો જ મીઠો હતો. એ પળમાં બંને વચ્ચેનું અંતર હવે નહોતું રહ્યું. ધીમે ધીમે રમેશે જયાને પોતાના ગળે લગાવી દીધી. એક લાંબી, શાંત અને લાગણીસભર ઝપટી હતી. વર્ષો સુધીના એકલપણાને એ ઝપટીએ એક જ ક્ષણે ઓગાળી દીધું. જયાના ગાલ પર રમેશનો હળવો કિસ પડ્યો. એ ક્ષણે એના આખા શરીરમાં એક અજાણી લાગણી દોડતી થઈ ગઈ, પ્રેમની. જયા, રમેશે ધીમેથી કહ્યું, હું હવે તમારાથી દૂર નથી રહી શકતો. જયાએ આંખો ખોલી. એની આંખોમાં આંસુ હતા. દુઃખના નહીં, પરંતુ આનંદના. હું પણ નહીં રમેશજી, હવે એકલતા ના જોઈએ. તે રાત્રે એ બંને વરસાદની સાક્ષી સામે એકબીજા સાથેના વચનોમાં બંધાઈ ગયા. એ પળોમાં કોઈ શબ્દની જરૂર ન હતી, ફક્ત ધબકતા દિલ અને એકબીજાની નજીકતાનો અહેસાસ પૂરતો હતો. સુરત શહેરની સાઇટ પર દિવસ પસાર થતો રહ્યો. જયા અને રમેશનો સંબંધ હવે સંપૂર્ણ રીતે ખીલેલો હતો. હવે એ ફક્ત નજરમાં નયન સ્પર્શ અને હાથ પકડવાની મીઠી લાગણી સુધી મર્યાદિત ન હતો. બંને વચ્ચે લાગણીઓનો ગાઢ સંબંધ ઊભો થઈ ગયો હતો. એક શનિવારની સવારે સાઇટ પર થોડી હલચલ હતી. જયા સાઇટ પર આવી. રમેશ હસતો ઊભો રહ્યો. સવારની શુભેચ્છા જયા. શુભ સવાર રમેશજી. આજ વાદળી છે, પવન પણ ઠંડો છે, જયાએ હસીને જવાબ આપ્યો. બંને એકબીજાની સાથે ઊભા રહીને આસપાસના નજારાને જોઈ રહ્યા હતા. આ નજારો હવે તેમના જીવનનો હિસ્સો બની ગયો હતો. લાલ ઈંટો, રેતી, સાઇટની ખટાશ, બધું જ હવે યાદગાર બની ગયું. જયા રોજ બરોજના કઠિન મજૂરીમાંથી થોડો સમય બરાબર જ રમતગમત અને નાની વાતો સાથે આનંદ માણતી. ક્યારેક રમેશ જયા સાથે સોસાયટીની ચા દુકાન પર બેઠા હસતા. ક્યારેક પાટલા પર બેસીને ચાંદની રાતમાં વાતો કરતા. એક દિવસ સાઇટ પર કામ પૂરું થતાં જ રમેશે એણે હાથ પકડ્યો અને આંગળીમાં એક નાની રિંગ પહેરાવી. જયા, હું હવે તમારી સાથે આખું જીવન વિતાવવા માગું છું. શું તમે મને કબૂલ કરો? જયા આંખો ભરીને હસતી રહી અને બોલી, હા રમેશ, હા. એ પળમાં બંનેની આંખોમાં ખુશી, પ્રેમ અને ભાવનાઓનો સમંદર છલકાતો રહ્યો. ગળા પર મીઠો કિસ, હાથ પકડીને વચન આપવું અને એકબીજાની નજરોમાં જીવનના નવા અહેવાલો વાંચવું, આ બધું એક સાથે અનુભવવામાં આવ્યું. એ પછીનું જીવન હવે જુદું હતું. જયા રોજ મજૂરી કરતી રહી, પરંતુ હવે તે કોઈ એકલી ન હતી. રમેશ તેની સાથે રહ્યો. નાના નાના પળોમાં, જેમ કે સાઇટ પર થોડું આરામ કરવાની પળો, ચા પીતા પળો, વરસાદમાં એકલા છત હેઠળ એનો હાથ પકડવાના પળો, એ પળો બંને માટે અમૂલ્ય બની ગયા. સુરતના બજારમાં નાની નાની ચીજોથી લઈને ઘર સુધીની નાની વસ્તુઓમાં પણ બંને પ્રેમનો સ્પર્શ હતો. રમેશ એ જયા માટે રોજ નવા નવા ફળ અને મીઠાઈ લાવતો. જયા એ માટે રમેશની કાળજી, મીઠી વાતો
અને આંખોમાં અજાણતી લાગણીને માણતી. એક સાંજ બંને સાઈડના ખાલી પડેલા ભાગમાં બેઠા હતા. હળવો પવન, દૂર નદીના પાણીનો અવાજ, ચાંદનીનો શાંત પ્રકાશ, આ બધું એમના માટે એક નાની દુનિયા બની ગઈ. જયા, રમેશે ધીમેથી બોલ્યો, હું હવે તમારાથી ક્યારેય દૂર ન જઈશ. હું પણ નહીં રમેશજી, હવે આપણે સાથે છીએ જીવનભર માટે. એ રાત્રે જ્યારે શહેર ઊંઘમાં હતું, બંને એકબીજામાં મિલિન થયા. હળવા કિસ અને નિશબ્દ પ્રેમના પળો માણતા, એ પહેલી સાચી ખુશી અનુભવતા. જીવનની સંઘર્ષમય સવારથી લઈને રાત્રિના શાંત પળો સુધી બંને હવે પ્રેમમાં જોડાયા હતા. જયા અને રમેશની વાર્તા એ માત્ર સાઇટ પરની મજૂરીની કહાણી ન હતી. એ એકલીપણાથી, સંઘર્ષોથી, થોડા આકર્ષણ પળોથી અને લાગણીઓથી ભરેલી પ્રેમ કહાણી હતી. તેઓ બંને સાઈડની ધૂળ અને ગરમી વચ્ચે મળ્યા, પરંતુ અંતે એકબીજાની આંખોમાં જીવનનો નવો પ્રકાશ શોધી લીધો. સુરતના આ શહેરમાં જ્યાં બધું હલનચલન ભર્યું છે, ત્યાં બે દિલો શાંતિ અને પ્રેમથી મળીને એક નવી દુનિયા બનાવતા. હા, પ્રેમના પળો ક્યારેક મુશ્કેલીઓના છલકાથી પરિપૂર્ણ હોય, પરંતુ સાચા પ્રેમ માટે દરેક પળ અનમોલ બને છે. જયા અને રમેશ, એક મજૂર સ્ત્રી અને મકાદમ, હવે એકબીજાની પાસે જીવનની દરેક તકલીફમાં સાથે પ્રેમ અને લાગણીના સંગમમાં મળીને જીવતા. વર્ષો સુધીનો સંઘર્ષ, એકલતા, લાગણી અને આકર્ષણ, આ બધું હવે પ્રેમમાં બદલાઈ ગયું. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી મને આવા અવનવા વિડીયો બનાવવાની મજા આવે. તો પાછા મળીશું મિત્રો. આવજો. જય માતા.